નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સુખ કરતા દુઃખ હરતા શ્રી ગણેશજીનો મહિમાની વાતો કરીએ છીએ. ગણપતિ દાદાનો ઉત્સવ ચાલશે. ઉત્સવ નહીં કહું, પરંતુ મહોત્સવ, મહા ઉત્સવ થઈ ગયું છે. હવે શેરી મહોલ્લાઓમાં ગણપતિનો ઉત્સવ ઉજવાય છે, પરંતુ મોટાભાગે હવે લોકોના દરેક મોટા ભાગના ઘરોમાં પણ ગણપતિ દાદાની સ્થાપના થતી થઈ ગઈ છે. ઘરોમાં પણ લોકો ગણપતિ દાદાને પૂજન અર્ચન કરવા માટે, ગણપતિ દાદાના આશીર્વાદ મેળવવા માટે પોતાના ઘરમાં પણ ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવે છે. આ એક જ એવા દેવ છે ગણપતિ દાદા કે લોકો એમાં ખૂબ આનંદિત, ખૂબ ઉત્સાહમાં આવી જાય છે. અને વાત પણ સાચી છે, કારણ કે રિદ્ધિ સિદ્ધિના દાતા છે. રિદ્ધિ સિદ્ધિના દાતા, અને રિદ્ધિ સિદ્ધિના દાતા તો છે જ. એમના પત્ની છે રિદ્ધિ સિદ્ધિ, અને પુત્ર છે લાભ શુભ. જોજો, ગણપતિ દાદા આવશે, એમની કૃપા થશે તો રિદ્ધિ સિદ્ધિ આવવાની જ છે, અને લાભ શુભ પણ થવાનો જ છે. શુભ લાભ, આ એકને એક બે જેવી વાત છે. ગણપતિ દાદાની ઉપાસના કરવાથી આપણા બધા જ કામો નિર્વિઘ્નપણે પાર પડતા હોય છે. એટલે આપણે હિન્દુ શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રની અંદર પ્રથમ પૂજન ગણપતિ દાદાનું માની લીધું, સ્વીકાર્યું કે પ્રથમ પૂજન ગણપતિ દાદાનું. કોઈ પણ કામ શરૂઆત કરવી હોય તો પ્રથમ પૂજન ગણપતિ દાદાનું શરૂઆત કરવી, અને ગણપતિ દાદાની કૃપાથી મોટા ભાગના કામો નિર્વિઘ્નપણે પાર પડતા હોય છે. હવે ગણપતિ દાદાનું બધા લોકો મોટા ભાગનું તો જાણતા જ હોય છે. એમના કાન મોટા અને હાથીનું મસ્તક છે. હવે આ બધી વાતો તો થઈ ગઈ છે. ઘણા લોકો, બધા મોટા ભાગના લોકો જાણતા થઈ ગયા છે. હાથીનું મસ્તક મૂકેલું છે એમના ધડ ઉપર, અને દુલારા દેવ, સુંધારા દેવ કહેવાય છે. હવે આ બધી વાતો લોકો જાણતા જ હોય છે, એને મારે બહુ કહેવાની જરૂર નથી. મેં પોતે પણ ટીવી ઉપર આ બધું અગાઉ ઘણું બધું, મારા પ્રોગ્રામો જ્યારે ચાલ્યા છે ટીવી પર, ત્યારે મેં આ બધી વાતોની વિગતે વાતો કરી છે. પણ જ્યારે કંઈક આવા તહેવારો આવતા હોય છે, ત્યારે મને પણ એમ લાગે છે કે મારે પણ થોડું આ બાબતે કહેવું જોઈએ. અને જ્યારે કંઈક આવવું હોય, શ્રાવણ મહિનો હોય તો શિવની વાતો કરો. ભાઈ, ગણેશનો ઉત્સવ ચાલે છે તો ગણપતિ દાદાની, હવે પિતૃ પક્ષ ચાલશે તો પિતૃઓની પણ થોડીક વાતો કરવી જોઈએ. એના પછી માતાજીનું ચાલશે તો આપણને એમ લાગે, આપણા સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં, કે આપણા જે જોડાયેલા છે જેની સાથે, તેનું કેટલું મહત્ત્વ છે, અને આપણી શ્રદ્ધામાં વધારો થાય. આ બધી વાતો છે. કાલે મળીશું નવા વિચારો, નવી વાતો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય અને જય શ્રી ગણેશ.